ગાંધીનગરમાં અત્યારે હાલ વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। એવામાં ગઈકાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને હવે આજે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા, ચૈતર વસાવા અને તેમની સાથે સુધીર વાઘાણી દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો છે। આ વિષયને લઈને આજે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ચાલતા અન્યાયોની સામે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે। એવામાં જ્યારે અત્યારે હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ફરી એક વખત આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે કે કયા વિષયને લઈને વિરોધ કરવામાં આવ્યો છે, તો ખાસ કરીને વિધાનસભાનું પ્રસારણ લાઈવ કરવામાં આવે એ જ વાતને લઈને હવે અત્યારે હાલ ત્યાં સૂત્રોચ્ચાર કરીને માંગ કરવામાં આવી છે। ગોપાલ ઇટાલિયા હોય, સુધીર વાઘાણી હોય, હેમંત ખવા હોય કે પછી ચૈતર વસાવા હોય, આ દરેક લોકોએ પોસ્ટરની સાથે વિધાનસભાની અંદર સૂત્રોચ્ચાર કર્યો છે અને વિરોધ પ્રદર્શન કર્યું છે। સૌથી પહેલા તો એ દ્રશ્યો ઉપર નજર કરીએ। भारत माता के जय, भारत माता के जय। विधानसभा लाइव करो, विधानसभा लाइव करो, विधानसभा लाइव करो, विधानसभा लाइव करो, लाइव करो भाई लाइव करो, विधानसभा लाइव करो, लाइव करो भाई लाइव करो, विधानसभा लाइव करो, लाइव करो भाई लाइव करो, विधानसभा लाइव करो। भारत माता के जय, भारत माता के जय। विधानसभा लाइव करो, विधानसभा लाइव करो, विधानसभा लाइव करो, विधानसभा लाइव करो, लाइव करो भाई लाइव करो, विधानसभा लाइव करो, लाइव करो भाई लाइव करो, विधानसभा लाइव करो, लाइव करो भाई लाइव करो, विधानसभा लाइव करो। भारत माता के जय, भारत माता के जय। એક તરફ અત્યારે હાલ આમ આદમી પાર્ટીમાં ખૂબ જ આંતરિક ડખા ચાલી રહ્યા છે એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। આપણે જોયું હતું કે ખેડૂત નેતા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે, બાદ આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખાઓને લઈને છેલ્લા ઘણા સમયથી સવાલો ઊભા થઈ રહ્યા છે। એમાં પણ વાત કરવામાં આવે સુધીર વાઘાણી વિશે, તો એ આમ તો ક્યાંય પણ એક્ટિવ જોવા નથી મળતા। સુધીર વાઘાણીને લઈને પણ ક્યાંક છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓએ વેગ પકડ્યો છે। એવામાં હવે વિધાનસભાના બજેટ સત્રની અંદર આ લોકો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ગઈકાલની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આજે આમ આદમી પાર્ટીના ચારેય ધારાસભ્યો દ્વારા વિધાનસભાની અંદર વિધાનસભાનું સત્રનું લાઈવ પ્રસારણ કરવામાં આવે એ જ મુદ્દાઓને થઈને ક્યાંક ને ક્યાંક સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। જે રીતે આપણે આગળ દ્રશ્યો જોયા એ રીતે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ક્યાંક આમ આદમી પાર્ટી દ્વારા કોઈ નવાજૂની કરવામાં આવશે કે કેમ, કારણ કે અત્યારે હાલ ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો કોંગ્રેસ છે વિપક્ષ તરીકે વધારે કેવી રીતે મજબૂત થાય તેના પ્રયત્નો કરી રહી છે, એની જ સામે આમ આદમી પાર્ટી છે એ પણ અત્યારે હાલ કોંગ્રેસની આગળ કેવી રીતે નીકળી શકે વિપક્ષ તરીકે એના પ્રયત્નો કરી રહી છે। એવામાં હવે જ્યારે વિધાનસભાનું આ બજેટ સત્ર ચાલી રહ્યું છે એની જ અંદર આ ચારેય ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।